ભારત કુલ અધ્યાય 2નું આજથી ગુજરાત યુનિવર્સિટીના પટાંગણમાં આયોજન કરાયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહીને ભારત કુલ અધ્યાય 2નો શુભારંભ કરાવ્યો છે। ત્રિદિવસીય આ ભારત કુલ અધ્યાય 2માં ઉત્સવ, કલા, સાહિત્ય, સંગીત, સંવાદ અને અનુભવાત્મક કાર્યક્રમો દ્વારા ભારતની સાંસ્કૃતિક ઓળખને જીવંત કરવાનો હેતુ ધરાવે છે, જેમાં પરંપરા અને આધુનિક અભિગમનું સુસંગત સંયોજન જોવા મળશે। આપણે દેશને લઈ જવો છે અને એ વિકસિત ભારત સુધી લઈ જવો હોય તો આપણે સાથે મળીને કામ કરવું। જે છે સુધારવાનું જ હોય, સુધારીને જ આગળ વધવાનું હોય, પણ ફેસિલિટી વધતી જાય એમ આપણી આદતો બદલાતી જાય અને એ બધી આદતોમાં કેવી રીતે આગળ વધવું એનો ધ્યાન રાખીને આપણે કામ કરીએ તો મને લાગે છે ત્યાં સુધી વિકસિત ભારતનો જે સંકલ્પ માન્ય વડાપ્રધાન છે એ આપણે અચૂક પૂરો કરી શકીશું ને એમાં સૌથી વધારે લીડ સાથે જો કોઈ રાજ્ય ચાલશે તો એ ગુજરાત ચાલશે। તમે આપણી સંસ્કૃતિ, આપણું હેરિટેજ, આપણા રાગ અને તાલની બી વાત કરો તો વડનગરમાં જે સૌથી મોટું મ્યુઝિક સ્ટુડિયો જે બનવા જઈ રહ્યું છે એ દેશની અંદર કોઈ જગ્યા પર નહીં હોય એ પ્રકારનું બનવા જઈ રહ્યું છે। વડોદરાની અંદર આ જ પ્રકારે બીજી વ્યવસ્થાઓ ઊભી કરવા જઈ રહ્યા છે। આપણી સાંસ્કૃતિક ધરોહર જે છે તેનું ખરેખર તમે જોશો તો છેલ્લા 30 વર્ષમાં જેટલું કામ થયું હશે એટલું 300 વર્ષની અંદર ગુજરાતમાં કામ નહીં થયું હશે જેટલું નરેન્દ્રભાઈ મોદીના શાસનની અંદર શરૂઆત થઈને આજ સુધી આ કામગીરી ચાલુ રહે।